નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ। સૌપ્રથમ વાત કરીશું અમરોલીના સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ કરેલા જલારામ બાપાના નિવેદનથી વીરપુરની જનતામાં રોષની લાગણી ફેલાઈ છે। વીરપુરમાં આગેવાનોની મહત્વની બેઠક મળી હતી, જ્યાં વીરપુર બંધનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો બેઠકમાં જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ મંદિરે આવીને માફી માંગે તેવી માંગણી કરાઈ છે, જેના માટે 2 દિવસનો સમય પણ અપાયો છે। જ્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી માફી ન માંગે ત્યાં સુધી વીરપુર બંધનું એલાન કરાયું છે। સ્વામીને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ મંદિરે આવીને માફી માંગે તેવી માંગણી કરવામાં આવી છે। ટૂંકમાં પણ ભારોભાર રોષ જોવા મળ્યો। જ્ઞાન પ્રકાશ સ્વામી માફી ન માંગે ત્યાં સુધી વીરપુર બંધનું એલાન આપવામાં આવ્યું। બીજી તરફ જલારામ મંદિરે આવીને સ્વામીએ માફી માંગે તેવી માંગણી કરી છે। જ્ઞાન પ્રકાશ સ્વામી માફી ન માંગે ત્યાં સુધી વીરપુર બંધનું એલાન આપ્યું છે। અમરોલીના સ્વામીએ કરેલા જલારામ બાપાના નિવેદનથી વીરપુરમાં રોષની લાગણી ફેલાઈ છે। જ્યારે વીરપુરમાં પણ આગેવાનોની મહત્વની બેઠક મળી હતી। આ મામલાને લઈને ભારે નારાજગી વ્યક્ત કરી હતી સ્થાનિક આગેવાનોએ પણ આ મામલે, અને જ્યાં સુધી જ્ઞાન પ્રકાશ સ્વામી માફી ન માગે ત્યાં સુધી બંધ રહેશે તેવું જણાવ્યું હતું। જ્યારે સ્વામીએ કરેલા નિવેદનથી વીરપુરમાં ભારે રોષની લાગણી છે। લોકોમાં સમાજના આગેવાનો છે તેમનામાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ મંદિરે આવીને માફી માંગે તેવી માંગણી કરી હતી, અને માફી ન માંગે ત્યાં સુધી વીરપુર બંધનું એલાન આપ્યું હતું। વીરપુર બંધ રહેશે તેમ જણાવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ વધુ ઉગ્ર થયો છે। વિરોધની વાત કરવામાં આવે તો રાજકોટના વીરપુરમાં જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે જોવા મળ્યો હતો। મહત્વની બાબત એ છે કે રઘુવંશી સમાજની સાથે સાથે અન્ય સમાજ પણ ખૂબ જ આક્રોશે ભરાયેલા દેખાઈ રહ્યા છે। ખાસ તો વીરપુરની વાત કરવામાં આવે તો વીરપુર આખું છે તે બંધ રાખવામાં આવ્યું। આજ રોજ વીરપુર છે તે બંધ રાખવામાં આવ્યું। આ સાથે એક બેઠક પણ બોલાવવામાં આવી હતી। ખાસ તો જે પ્રકારની ટિપ્પણી સ્વામી જ્ઞાન પ્રકાશે કરી છે તેને જ લઈને એક વિરોધનો વંટોળ હાલ અત્યારે દેખાઈ રહ્યો છે। આવતીકાલે પણ આ જે વીરપુર છે તે બંધ રહેશે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે તેના વચ્ચે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા પણ માફી માગી દેવામાં આવી છે। આ સાથે તેઓ વીરપુર આવશે આ પ્રકારની પ્રતિક્રિયા પણ મળી રહી છે। ત્યારે ચોક્કસથી હાલ અત્યારે જલારામ ભક્તોમાં ખૂબ જ આક્રોશ દેખાઈ રહ્યો છે, કારણ કે જે પ્રકારની ટિપ્પણી જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવી છે તેને જ લઈને અત્યારે ન માત્ર વીરપુરના લોકો પણ સમગ્ર ભારતના લોકો, એટલે કે ક્યાંક ને ક્યાંક જલારામ ભક્તો જે ભારતમાં વસે છે તેઓમાં આક્રોશ દેખાઈ રહ્યો છે। ખાસ તો જ્ઞાન પ્રકાશ સ્વામીએ નિવેદન એવું આપ્યું હતું કે ગુણાતીતાનંદ જે સ્વામી છે તેમના જ આદેશથી જલારામ બાપાએ વીરપુર ખાતે સદાવ્રત શરૂ કર્યું હતું। એટલે કે ક્યાંક ને ક્યાંક આને જ લઈને અત્યારે એક વિરોધનો વંટોળ શરૂ થયો છે। ખૂબ જ આક્રોશમાં દેખાઈ રહ્યા છે લોકો, અને સ્પષ્ટપણે બધાની માંગ એ છે કે વહેલી તકે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને પોતાનું નિવેદનને લઈને વીરપુરની ગાદીમાં માથું ઝૂકવે અને માફી માંગે। તો સ્વામીએ કરેલા જલારામ બાપાના નિવેદનથી વીરપુરમાં રોષની લાગણી ફેલાઈ છે। સ્થાનિક લોકો તેમણે નારાજગી વ્યક્ત કરી હતી। આગેવાનોએ પણ, સમાજના આગેવાનોએ આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી, અને જ્ઞાન પ્રકાશ સ્વામી આવીને માફી ન માંગે ત્યાં સુધી વીરપુર બંધ રહેશે તેમ જણાવ્યું હતું। મુંબઈ ખાતે પ્રબોધ સ્વામીના સ્વાગતમાં
પ્રવચન આપ્યું હતું ત્યારે આ પ્રવચન દરમિયાન સ્વામી ભક્તનો બફાટ સામે આવ્યો છે. હરિપ્રબોધમ ગ્રુપના હરિભક્તની જાહેર સભામાં ડંફાસ સામે આવી છે. પ્રબોધ સ્વામીને ગંગાને પવિત્રતા આપનાર જણાવ્યા હતા. સ્વામી ભક્તે જણાવ્યું હતું કે ગંગાને પ્રબોધ સ્વામીએ પવિત્ર કરી છે. પ્રયાગરાજની પવિત્રતાને પવિત્ર કરનાર પ્રભુ આવી રહ્યા છે. જ્યારે સ્વામી ભક્તના બફાટનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પહેલા સ્વામીનો મામલો અને ત્યારબાદ સ્વામી ભક્તનો બફાટ છે તે સામે આવ્યો છે. ગંગાને પ્રબોધ સ્વામીએ પવિત્ર કર્યા હોવાનું જણાવ્યું અને આ સ્વામી ભક્તના બફાટનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મુંબઈમાં પ્રબોધ સ્વામીના સ્વાગતમાં આ પ્રવચન આપ્યું હતું. હરિપ્રબોધમ ગ્રુપના હરિભક્તની જાહેર સભામાં ડંફાસ મારી સ્વામી ભક્તનો આ બફાટ ગંગાને પ્રબોધ સ્વામીએ પવિત્ર કરી તેવું સ્વામી ભક્તે જણાવ્યું હતું. પહેલા સ્વામીનો મામલો જે સામે આવ્યો હતો અને ત્યારબાદ વધુ એક પ્રકારનો બફાટ સામે આવ્યો છે અને સ્વામી ભક્તે આ પ્રકારનો બફાટ કર્યો છે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક બાદ એક સ્વામિનારાયણ જે સંતો છે તેના વિડીયો છે અને ખાસ કરીને બફાટના વિડીયો છે તે સામે આવી રહ્યા છે. આવો જ એક વિડીયો જે છે તે મુંબઈના એક સ્વામી ભક્ત છે તેના દ્વારા જે વાયરલ થયો સોશિયલ મીડિયા વાયરલ જોવા મળી રહ્યો છે. આજે સોશિયલ મીડિયા અંદર જે વાયરલ વિડીયો જે થઈ રહ્યો છે તેની અંદર કહેવામાં આવ્યું છે આ ભક્ત દ્વારા કે પ્રયાગરાજની અંદર જે લોકો સ્નાન કરી રહ્યા છે, આ પ્રયાગરાજની અંદર જે ગંગા નદી છે તેને પવિત્ર કરવાનું જે કામ છે તે જેણે કર્યું છે તો સ્વામી આજે આપણી વચ્ચે આવી રહ્યા છે. એટલે કે એક પ્રકારે તેણે આંતરિક રીતે કહી દીધું કે જે પ્રમોદ સ્વામી આવી રહ્યા છે, પ્રબોધ સ્વામી જે છે તેણે ગંગા નદીને પવિત્ર કરી હતી. એટલે આડકતરી રીતે તેણે આ એક મોટું નિવેદન અને એક પ્રમાણે મોટો બફાટ જે છે તે તમામ જે ભાવિ ભક્તો છે તેની વચ્ચે કરી દીધો હતો. ત્યારબાદ આ જે વિડીયો છે તે વાયરલ થયો છે. અગાઉ પણ જે સ્વામી જે સંતો જે છે જલારામ બાપા વિશે પણ જે હેલફેલ જે વાતો કરી છે ત્યારબાદ તેઓએ માફી માંગી છે. આ પ્રમાણે જે વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર એક બાદ એક જે વાયરલ થઈ રહ્યા છે. અમુક જે સ્વામિનારાયણના સંતો છે તેના અશ્લીલ વિડીયો પણ છેલ્લા કેટલાય સમયથી આ રીતે વાયરલ થઈ રહ્યા છે. ત્યારે તમામ જે લોકો છે તેઓની અંદર સ્વામિનારાયણ સંતો જે આ રીતનું જે કૃત્યો કરીએ છે તેને લઈને રોજ જોવા મળી રહ્યો છે. ત્યારે આ જે સ્વામી ભક્ત જે આ રીતે વિવાદિત નિવેદન આપ્યું છે તેની સામે પણ કાર્યવાહી કરવાની લોકો સોશિયલ મીડિયાની અંદર માંગ કરી રહ્યા છે. જી તો સ્વામી ભક્તનો બફાટ છે તે સામે આવ્યું છે અને આ બફાટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હરિપ્રબોધમ ગ્રુપના હરિભક્તની જાહેર સભામાં આ ડંફાસ જાહેર સભામાં આ બફાટ સામે આવ્યો હતો. ગંગાને પ્રબોધ સ્વામીએ પવિત્ર કરી તેમ જણાવ્યું. મુંબઈમાં પ્રબોધ સ્વામીના સ્વાગત પ્રવચન દરમિયાન આ નિવેદન આપ્યું હતું સ્વામી ભક્તે. હરિપ્રબોધમ ગ્રુપના હરિભક્તિની જાહેર સભામાં ડંફાસ ગંગાને પ્રબોધ સ્વામીએ પવિત્ર કરી તેવું સ્વામી ભક્તે જણાવ્યું હતું. પહેલા હજુ અનેક સ્વામીના બફાટનો વિડીયો સામે આવ્યા તે બાદ વધુ એક વિવાદનો મતપોડો જોડાયો છે અને આ વખતે સ્વામી ભક્તનો આ બફાટ સામે આવ્યો છે. સ્વામી ભક્તનો વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હરિપ્રબોધમ ભક્તના સ્વાગત દરમિયાન કાર્યક્રમ હતો ત્યાં નિવેદન આપ્યું સ્વામી ભક્તે, જ્યાં સ્વામી ભક્તના બફાટનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આગળ વાત કરીએ આણંદની. આણંદમાં વિદ્યા સનલાઇટ ગ્રુપ પર આઈટીના દરોડાનો મામલો સામે આવ્યો છે. વિદ્યા ગૃહો અને તેની સાથે જોડાયેલા ગ્રુપ પર આઈટી વિભાગે સપાટો બોલાવ્યો. દરોડા દરમિયાન 700 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે, જે પ્રાથમિક વિગતો જાણવા મળી છે. તપાસ થઈ દરોડા દરમિયાન 700 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. ઇન્કમટેક્સ વિભાગનું નાણાકીય વર્ષનું સૌથી મોટું આ ઓપરેશન છે. આઈટીની રેડમાં 400 કરોડના બિલ વગરના વ્યવહાર મળી આવ્યા હોવાનું
સામે આવ્યું છે. આંગડિયા પેઢી મારફતે નાણાં મોકલતા હતા અને ઇન્કમટેક્સ તપાસનું રેલું છે. ઇન્કમટેક્સ તપાસના તાર છે તે આંગડિયા પેઢી સુધી જોડાયા છે. તપાસ આંગડિયા પેઢી સુધી પણ હવે પહોંચશે. આણંદ વિદ્યા સનલાઇટ ગ્રુપ પર આઈટીના દરોડાનો મામલો. વિદ્યા ગ્રુપો અને તેની સાથે જોડાયેલા અન્ય ગ્રુપ પર પણ તપાસ. જે હાલ વિગતો સામે આવી છે, પ્રાથમિક વિગતો 700 કરોડના વ્યવહારો છે તે મળી આવ્યા છે. બેનામી વ્યવહારો મળ્યા છે અને આઈટી તપાસનો રેલો જે આંગડિયા પેઢી સુધી પણ પહોંચ્યો છે. અન્ય પણ અનેક એવા બેનામી વ્યવહાર મળ્યા છે. રેડ દરમિયાન 200 કરોડના બુક બહારનું વેચાણ પણ સામે આવ્યું છે. સંવાદદાતા સપન પટેલ વધુ વિગતો સાથે આણંદથી લાઈવ જોડાયા છે. સપન, આઈટીએ સપાટો બોલાવ્યું છે. જે વિગતો સામે આવી છે, આણંદના વિદ્યા સનલાઇટ ગ્રુપ 700 કરોડ જેટલી માતબર રકમના બેનામી વ્યવહારો મળ્યા છે. શું વિગતો મળી રહી છે? તપાસ દરમિયાન શું કાર્યવાહી થઈ? શું પ્રાથમિક વિગતો સામે આવી છે આ મામલે? જે પ્રકારે માહિતી સામે આવી છે, વર્ષ 2025 નાણાકીય વર્ષ શરૂ થતા જ આ વખતે આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે. અમદાવાદ, નડિયાદ અને આણંદના 20 જેટલા સ્થળો પર દરોડા પાડીને આઈટી વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. વિદ્યા સનલાઇટ ગ્રુપના સંચાલકો પર ક્યાંક ને ક્યાંક આઈટી વિભાગને શંકા ગઈ હતી અને આઈટી વિભાગ દ્વારા 20 સ્થળો પર એક સાથે જ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ જે કંપની છે તે કંપની મૂળભૂત રીતે કોપર વાયરના સાથે સંકળાયેલી છે. આ કંપનીના તપાસ દરમિયાન બેનામી જે રેકોર્ડ સામે આવ્યા હતા તેમાં અંદાજિત 700 કરોડ જેટલી માતબર રકમનો કૌભાંડ થયું હોવાનો ખુલાસો થવા પામી રહ્યો છે. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે પ્રકારે 16 જેટલા લોકરો જે સીલ કરવામાં આવ્યા હતા તેમાંથી 14 જેટલા લોકરો આઈટી વિભાગ દ્વારા ઓપરેટ કરવામાં આવ્યા છે. હાલ જો વાત કરવામાં આવે તો 6 કરોડનું સોનું તેમજ 80 લાખ રોકડ સીઝ કરી દેવામાં આવ્યા છે અને આમાં જે પ્રકારે આંગડિયા પેઢીઓનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ થતો હોય તે પ્રકારની વિગતો પણ સામે આવી છે. હાલ સમગ્ર મામલે આઈટી વિભાગની તપાસ ક્યાંક ને ક્યાંક આંગડિયા પેઢીઓ સુધી પહોંચી હોય તે પ્રકારની પણ માહિતી સામે આવી રહી છે. જી સપન, ચોક્કસથી અન્ય કયા એકમો ઉપર પણ કાર્યવાહી થઈ છે કે તેના તાર કોની સાથે જોડાયેલા હતા તેવી કોઈ અન્ય વિગતો સામે આવી છે? ચોક્કસથી જે પ્રકારેની આ કંપની છે, વિદ્યા સનલાઇટ ગ્રુપ નામની જે કંપની છે, જે આ ગ્રુપ છે તે ગ્રુપ સાથે સંલગ્ન દરેક કંપનીઓ પર તેમજ જે છાપામારી કરવામાં આવી હતી ત્યારે આણંદના જનતા ચોકડી સ્થિત જે વિઠ્ઠલ ઉદ્યોગનગર આવેલું છે તેમાં પણ આની એક સંસ્થા આવેલી છે, તેમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. મુખ્યત્વે આમાં જે પ્રકારેના નામ સામે આવ્યા છે, આ ગ્રુપમાં શ્યામ સુંદર રાઠી, શૈલેષ રાઠી, અક્ષય હેડા, નીતિન હેડા અને મિતિશ હેડા સાથે જે પ્રકારે પ્રહલાદ રાય હેડા, પંકજ ખેડા તથા કુલરામ હેડાનું નામ સામે આવી રહ્યું છે અને આ તમામ લોકોના ત્યાં આગળ જે પ્રકારે દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં 16 જેટલા લોકરો પણ સીલ કરવામાં આવ્યા હતા. 80 લાખ જેટલી રોકડ અને 6 કરોડના દાગીના જપ્ત કરી લેવામાં આવ્યા છે અને આ સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે લોકર ઓપરેટ કરવામાં આવ્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક 1.5 કરોડ જેટલી માતબર રકમ તેમના પાસેથી મળી હોવાની વિગતો સામે આવી હતી. જેમાંથી જે 80 લાખ રૂપિયા છે તે 80 લાખ રૂપિયાની કોઈ પણ પુરાવા ના હોવાના કારણે તેને સીલ કરવામાં આવ્યા છે, તેને જપ્ત કરવામાં આવ્યા છે અને સાથે જ ક્યાંક ને ક્યાંક 16 કરોડ જેટલી સોના ચાંદીની દાગીનાઓ પણ મળી આવ્યા હતા. જેમાંથી અંદાજિત 6 કરોડ જેટલા દાગીનાઓ બિલ વગરના હોવાના સામે આવતા તેને પણ સીલ કરવાની ફરજ પડી છે. હાલ સમગ્ર મામલે આઈટી વિભાગની કાર્યવાહી ચાલી રહી છે. હજુ આમાં ઘણા મોટા ઘટસ્ફોટો બહાર આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. જે પ્રકારે આંગડિયા પેઢીઓના નામ ખુલ્યા છે ત્યારે હવે આંગડિયા પેઢીઓ પર પણ ક્યાંક ને ક્યાંક તવાઈ આવે તો નવાઈની વાત નહીં રહે. ચોક્કસથી સપન, ખાસ કરીને વાત કરીએ કેટલા સમયથી આ તપાસ ચાલી રહી છે? હજુ પણ કદાચ લાંબી કાર્યવાહી ચાલે? હાલ જે પ્રાથમિક આંકડો સામે આવ્યો છે હજુ પણ આ તપાસ લાંબી ચાલે તેવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે. 400 કરોડ જેટલા રકમોમાં ગેરકાયદેસર જે પોતાની પાસે રાખી હોવાનું ક્યાંક ને ક્યાંક ખુલ્યું હોવાનું સામે આવી રહ્યું છે. આ સાથે આ અંદાજિત આંકડો 700 કરોડને પાર પહોંચે તો નવાઈ નહીં રહે તે પ્રકારેની વિગતો છે તે સામે આવી રહી છે. પરંતુ અત્યારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ પ્રકારે આ બાબતે કોઈ પણ પ્રકારની હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જે પ્રકારેની માહિતીઓ સામે આવી રહી છે તેને લઈને જ અત્યારે સમગ્ર
જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે આ જે કંપનીઓ છે તે જે ગ્રુપ છે તે ગ્રુપની અંદર ક્યાંક ને ક્યાંક જે કોપરના વાયરો બનાવવાનું કામગીરી હાથ ધરવામાં આવતી હતી તેનું કાચું મટીરિયલ એટલે કે જે રો મટીરિયલ કહેવાય છે તેનું ક્યાંક ને ક્યાંક બિલ વગર જીએસટી ની કર ચોરી કરીને તેમજ ઇન્કમટેક્સ વિભાગમાં આની જાણ ના કરીને તેની ચોરી કરવામાં આવતી હોવાની વિગતો ખુલી છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક હજી પણ બેનામી સંપત્તિઓ બહાર આવે તો નવાઈની વાત નહીં રહે અને આ પ્રકારની જે ઇન્કમટેક્સ વિભાગની જે કાર્યવાહી છે તેને લઈને મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જો આમાં ઊંડાણપૂર્વક આંગણવાડી પેઢીઓની જે તપાસ કરવામાં આવે આંગણિયા પેઢીઓની તો તેમાં પણ ઘણા મોટા ઘટસ્ફોટો બહાર આવે એવી પણ શક્યતાઓ છે કારણ કે આંગણિયા પેઢી જે હોય છે તે પેઢીની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે પણ એનો મિસયુઝ થતો હોય તે પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે. જી કુંજ. ચોક્કસથી સપન આભાર જાણકારી આપવા બદલ. વધુ વિગતો મેળવતા રહીશું આ મામલે. તો આંગડિયા પેઢી મારફતે બેનામી વ્યવહારોના નાણાં મોકલાતા હતા જે પ્રાથમિક વિગતો સામે આવી છે. ઇન્કમટેક્સ તપાસનો રેલું છે અન્ય એકમો સુધી પણ પહોંચ્યો છે. આણંદની વિદ્યા ગ્રુપો અને તેની સાથે જોડાયેલા અન્ય ગ્રુપ છે અન્ય એકમો છે ત્યાં પણ તપાસ થઈ રહી છે અને હજુ પણ અનેક કરોડોના બેનામી વ્યવહારો મળ્યા છે જે પ્રાથમિક વિગતો સામે આવી છે. આગળ વાત કરીએ કચ્છના સિંધુ ભવન કેસમાં એસઆરસીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. નેક્સસ ક્લબના છેતરપિંડી કેસમાં એન્જિનિયરની અટક કરાઈ છે. હરીશ પેરુબલ કલ્યાણી અને આત્મારામ બુલચંદાણીની અટકાયત કરવામાં આવી છે. ચકચારી નેક્સસ ક્લબના કેસમાં 2 લોકોની ધરપકડ થતાં ભારે ફફડાટ ફેલાયો છે. કાર્યવાહી બાદ અનેક મોટા માથાઓ ભૂગર્ભમાં ઉતર્યા હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. સિંધુ ભવન કેસમાં આ મોટી કાર્યવાહી કચ્છના સિંધુ ભવન કેસમાં એસઆરસીના ડાયરેક્ટરની સંડોવણી અને નેક્સસ ક્લબના છેતરપિંડી કેસમાં એન્જિનિયરની અટકાયત કરવામાં આવી છે. હરીશ પેરુબલ કલ્યાણી આત્મારામ બુલચંદાણીની અટકાયત કરાઈ છે. કેસમાં અત્યાર સુધી 2 લોકોની ધરપકડ થઈ છે તો અનેક મોટા માથાઓ ભૂગર્ભમાં ઉતર્યા હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. કચ્છના સિંધુ ભવન કેસમાં એસઆરસીના ડાયરેક્ટરની ધરપકડ, નેક્સસ ક્લબના છેતરપિંડી કેસમાં એન્જિનિયરની અટકાયત, હરીશ પેરુબલ કલ્યાણી આત્મારામ બુલચંદાણીની અટકાયત, ચકચારી નેક્સસ ક્લબના 2 લોકોની ધરપકડ થઈ છે જ્યારે હજુ પણ અનેક મોટા માથાઓ ભૂગર્ભમાં ઉતર્યા હોવાની ચર્ચાઓ છે. આદિપુર સ્થિત છે જે સિંધુ રિસેટલમેન્ટ જે કોર્પોરેશન છે તેનામાં ક્યાંક ને ક્યાંક છેતરપિંડીનો મામલો હતો જે ઘણા સમયથી જે અટવાયેલો હતો અને ટોક ઓફ ધ ટાઉન બનેલો હતો. ત્યારે કહી શકાય કે અંજારના ડીવાયએસપી છે તેઓ દ્વારા કલાકોની પૂછપરછ બાદ જે એસઆરસીના ડાયરેક્ટર છે અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે તેમની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો આજે એન્જિનિયર છે આત્મારામ બુલચંદાણી અને હરીશ કલ્યાણી છે તેઓની ધરપકડ કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક આ નેક્સસ ક્લબની સંચાલિત છે અને તેના ઉપર જે આ છેતરપિંડીના આરોપ લગ્યા હતા અને આ જે તપાસ છે તે ડીવાયએસપી ચલાવી રહ્યા છે અને આ સમગ્ર બનાવ હસ્તગત કર્યો છે. આ મહત્વની બાબત છે કે જે રીતના નેક્સસ ક્લબ છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક આ જે છેતરપિંડી આચરવામાં આવી હતી અને આદિપુરના એક જે ચક્કી ચલાવતા વેપારી છે તેઓને પણ પરેશાન કરવામાં આવ્યો હતો. મહત્વની બાબત છે આ સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અને વધુ તપાસ શરૂ કરી છે. મહારાષ્ટ્ર કેડરના મહિલા આઈપીએસના પતિએ સુરતના વેપારી સાથે કરોડોની છેતરપિંડી આચર્યા હોવાનું સામે આવ્યું છે. વેપારીને સરકારી ક્વોટાના ફ્લેટ સસ્તા ભાવે અપાવવાની લાલચ આપીને 3 કરોડ રૂપિયા પડાવ્યા હતા. આરોપી પુરુષોત્તમ ચૌહાણ હાલ મહારાષ્ટ્રની જેલમાં બંધ છે. આરોપીની સામે અગાઉ આઈટી રિફંડ કાંડમાં ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં ઈડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે સુરતમાં તેમની સામે ફરિયાદ નોંધાતા ટ્રાન્સફર વોરંટ મળ્યા બાદ તેને સુરત લાવવામાં આવશે. હાલ સમગ્ર કેસમાં સુરત ઈસીઓ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં મહિલા આઈપીએસના દ્વારા છેતરપિંડીનો મામલો. આઈપીએસ પતિએ પોતે મુંબઈ મંત્રાલયમાં કામ કરવાનો ઝાંસો આપીને છેતરપિંડી કરી હતી. હાલમાં આઈટી રિફંડ કાંડમાં મહારાષ્ટ્રમાં જેલમાં છે. ટ્રાન્સફર વોરંટ મળ્યા બાદ આરોપીને સુરત લાવવામાં આવશે. સુરતના કાપડ વેપારીને 3 કરોડનો ચૂનો લગાવ્યો હતો. મહારાષ્ટ્ર કેદરના આઈપીએસ રશ્મિના પતિ પુરુષોત્તમ ચૌહાણે સુરતના કાપડ વેપારીને 3 કરોડનો ચૂનો ચોપડ્યો છે. પુરુષોત્તમ ચૌહાણ પોતે મુંબઈ મંત્રાલયમાં કામ કરતા હોવાનો સુરતના કાપડ વેપારીને ઝાંસો આપ્યો હતો. એટલું જ નહીં, સરકાર દ્વારા ત્યાંના જે સરકારી અધિકારીઓ, સરકારી બાબુઓ છે, તેમને કોટામાં સસ્તા ફ્લેટ આપવાનું કહેવામાં આવ્યું હતું. આ લોભામણી લાલચ આપી તેઓએ સુરતના કાપડ વેપારીને લલચાવ્યો હતો. દાદરમાં નવી બિલ્ડિંગ બને છે અને આ બિલ્ડિંગની અંદર સરકાર દ્વારા કેટલાક ફ્લેટ જે સરકારી કર્મચારી હોય એ લોકોને આપવામાં આવી રહ્યા છે અને 3 વર્ષ બાદ જે છે તે ફ્લેટ નામ પર થઈ જશે તેવું કહીને સુરતના કાપડ વેપારી પાસેથી ચેક અને રોકડ રકમ લઈ 3 કરોડનો ચૂનો તેઓ દ્વારા ચોપડવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેમના દ્વારા ફ્લેટના દસ્તાવેજ, કેટલાક કાગળિયા ડોક્યુમેન્ટ પણ મંગાવવામાં આવ્યા હતા. જ્યારે સુરતના કાપડ વેપારીએ પોતે મુંબઈ ખાતે આ ડોક્યુમેન્ટ મોકલ્યા ત્યારે તેમને જાણ થઈ કે પુરુષોત્તમ ચૌહાણનો ફોન બનાવે છે. તપાસ કરતા ખબર પડી કે પુરુષોત્તમ ચૌહાણની આઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આઈટી રિફંડમાં પણ 200 કરોડથી વધુનો કૌભાંડ પુરુષોત્તમ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો હતો, જેને લઈને તેની ધરપકડ કરવામાં આવી છે. સુરતનો કાપડ વેપારી છેતરાયો હોવાનું ભાન થતાં સુરત સાયબર સેલમાં તેના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. હાલ કહી શકાય કે પોલીસ દ્વારા પુરુષોત્તમ ચૌહાણના આખા મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસાના નગરપાલિકાના હોદ્દેદારો અંગે આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા અને પાલિકાના હોદ્દેદારોના અંગે મંથન કરવામાં આવ્યું હતું. ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 2 દિવસ સુધી ચાલશે અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને પણ આ બેઠકમાં ખાસ ચર્ચા થઈ હતી. અનેક મુદ્દાઓને લઈને મંથન કરવામાં આવ્યું હતું. મનપા અને પાલિકાના હોદ્દેદારો અંગે મંથન કરાયું હતું. લાંબા સમયથી ચાલતી અટકળોનો આવતીકાલે અંત આવશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. સીએમ તેમજ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ નગરપાલિકાના પ્રમુખ તેમજ મહાનગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોના નામની ચર્ચા કરવા માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે મહત્વની બેઠક મળી હતી. ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની આગેવાનીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના આગેવાનો પાર્લામેન્ટરી બેઠકની અંદર હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી નિવાસસ્થાને શરૂ થયેલી આ બેઠકની અંદર જૂનાગઢ મહાનગરપાલિકાના નવા મેયર કોણ તેના નામની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ગાંધીનગર અને માણસા નગરપાલિકા, ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકાના હોદ્દેદારોમાં કોને મૂકવા તે અંગેના નામોની પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે તેમાં હોદ્દેદારો અને આગેવાનોના નામની ચર્ચા કરવામાં આવી છે. 2 દિવસ સુધી ચાલનારી આ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની અંદર આખરે કોને આ તાજ પહેરાવવામાં આવશે અને કોનું નામ નક્કી થશે તેનું મંથન શરૂ કરવામાં આવ્યું છે અને બુધવાર સુધીમાં આ નામોની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.